આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનું બેચરી ગામે ગત મોડી રાત્રે કમોસમી વરસાદ પડવાથી મરચાના પાકમાં મોટી સંખ્યામાં નુકસાન થવાની ભીતિ। તમામ વિસ્તારોમાં પાણી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। હાલ મરચામાં ફ્લાવરિંગ આવવાનું શરૂ થઈ ગયું છે। આ મરચાનું ફ્લાવરિંગ આ વર્ષે અચાનક વરસાદ પડવાથી તમામ મરચાના છોડમાંથી જે ફૂલ બેસે છે એ ફૂલ પણ ગળી ગયા છે। ત્યારે સાથે સાથે આ ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે। 2 દિવસ અગાઉ જ તેમને જીવામૃત બીજામૃત બનાવીને છંટકાવ કરેલો હતો। આ વરસાદી પાણીમાં દેખાઈ રહ્યું છે કે અને હાલ ખેતરોમાં પાણી ઓસરતો ટાઈમ લાગશે। કેપ્સિકમ મરચાં અને સાદા મરચાંના છોડ હાલ આ વરસાદની માહોલમાં પડી ગયા દેખાઈ આવે છે। હાલ આ ખેડૂતના જણાવ્યા મુજબ જો સરકાર ત્વરિત સર્વે કરાવે અને સહાય આપે તો આ ખેડૂતને નુકસાનીમાંથી બચાવવાનો વારો આવી શકે તેમ છે અને સમયના અંતરે ખેડૂતોને કુદરતી આપત્તિ સમયે નુકસાનીમાં સહાય પણ આપે। આ સહાય આપવાથી ખેડૂતો પણ સરકારનો આભાર માને છે। તારીખ 2 તારીખે જે રાત્રે વરસાદ કમોસમી વરસાદ થયો એમાં ખેડૂતોને પાકોમાં ઘણું નુકસાન થયું। એમાં જે બાગાયત પાકો છે એમાં મરચીના પાકમાં એમાં કેપ્સિકમ છે એ છે બધી મરચીઓમાં ઘણું નુકસાન સેવાઈ રહ્યું છે અને ખેડૂતોને જો એને સામે સરકાર યોગ્ય વળતર આપે તો ખેડૂત સરકારનો આભાર માનીએ છીએ અને ખેડૂતોને આમાંથી ઉપજ તો હવે મળવાની કોઈ એટલું બધું દેખાતું નથી, પરંતુ અત્યારે છોડવાનું ફ્લાવરિંગ બી ગળી ગયું છે અને અંદર ફ્રૂટ આવેલા એ પણ થઈ ગયા અને હજુ તો 2 દિવસ પછી જેમ તાપ કાઢશે એમ છોડવા વધારે સુકાઈ જશે। એટલે અમારી સરકારને એક નમ્ર અપીલ છે કે ભાઈ આ ખેડૂતોને અમારા એકલા આખા અમારા ઉમરેઠ તાલુકામાં બધા ગામોમાં આટલા વરસાદની નુકસાની થઈ છે તો ખેડૂતોને જો યોગ્ય વળતર સરકાર આપે તો અમે સરકારનો આભાર માનીએ છીએ અને ખેડૂતોને થોડું ઘણું આમાં તો પૂરું વળતર મળવાનું નથી પણ કંઈક સરકાર સહાય આપે એનાથી ખેડૂતને થોડું ઘણું ખર્ચવામાં થોડો સહાય મળી રહે એ જ અમારો એક સરકારને અમારી એક આદેશ છે અને અમારી એક નમ્ર અપીલ છે।